અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા પાસેથી બી ડિવિઝન પોલીસે બોલેરો પિકઅપમાં મમરાની બેગોની આડમાં લઈ જતો ₹35 લાખ અને 10,000નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે પિકઅપ ચાલક સહિત 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી ₹40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન નેશનલ હાઈવે પર અંકલેશ્વરથી ભરૂચ તરફ જવાના રોડ ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે નંબર પ્લેટ વગરની શંકાસ્પદ મુદ્દામાલ ભરેલ બોલેરો પિકઅપ ગાડી ઉભી છે અને એક ઇસમ ગાડીમાં બેઠો હોવાની માહિતી મળી હતી. જે મળેલી માહિતીને આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા પિકઅપ ગાડી મળી આવી હતી. જોકે પિકઅપ ગાડી ચાલક મળી આવ્યો ન હતો. પોલીસે પિકઅપમાં તપાસ કરતા મમરા ભરેલ બેગો મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા મમરા ભરેલી બેગોની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે ₹35 લાખ 10,000નો વિદેશી દારૂ અને 5 લાખની પિકઅપ ગાડી મળી કુલ ₹40 લાખ 10,000નો મુદ્દામાલ જપ્ત કરી પિકઅપ ગાડી ચાલક સહિત 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.